નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક શિક્ષણ સહાયકની ભરતી જાહેરાત વિશે। મિત્રો તમે જોઈ શકો છો ગ્રાન્ટેડ જે આશ્રમ શાળા છે મિત્રો, જેમાં વિવિધ શિક્ષણ સહાયક માટેની ધોરણ 9 થી 11 માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોશું મિત્રો, તમે જોઈ શકો છો શ્રી સર્વોદય યુવક મંડળ આંબાબાર ભેમપોડા તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી સંચાલિત શ્રી આશાપુરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા પહાડિયા મેઘરજ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી માટે મદદનીશ કમિશનર સાહેબ શ્રી આદિજાતિ વિકાસ કચેરી મોડાસાના જે પત્ર ક્રમાંક 1337-1448 નંબર તારીખ 27/8/2024 એનઓસી મળેલ છે, જેના અનુસંધાને ધોરણ 9 થી 11 માટે શિક્ષણ સહાયકની 4 જગ્યા ભરવા માટે મિત્રો એનઓસી મળેલ છે, જેના અનુસંધાને નીચે જે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો તમે જોઈ શકો છો 10 સપ્ટેમ્બર 2024ના રોજ જે વર્તમાન પત્રમાં જે શિક્ષણ સહાયક માટેની જાહેરાત આવેલી છે। મિત્રો વિગતવાર જોઈએ મિત્રો જગ્યાનું જે સંખ્યા તેમજ રોસ્ટર ક્રમાંક લાયકાત તેમજ વિષય માટે, તો શિક્ષણ સહાયક માટેની મિત્રો ગુજરાતી તેમજ સમાજશાસ્ત્ર વિષય માટે એક જગ્યા છે। રોસ્ટર ક્રમાંક 4 મુજબની આ જગ્યા છે મિત્રો, જેમાં રોસ્ટર ક્રમ મુજબ કેટેગરીની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસીબીસી કેટેગરીના ઉમેદવારો છે તે બીએડ ટાટ 1 પાસ થયેલા હોય ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તે અહીંયા શિક્ષણ સહાયકની જગ્યા માટે અરજી કરી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષાના શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે, જેમાં રોસ્ટર ક્રમાંક 5 છે, તેમજ જનરલ કેટેગરી એટલે કે બિન અનામત કેટેગરી માટેની આ જગ્યા છે, જેમાં કોઈ પણ ઉમેદવાર છે તે અરજી કરી શકશે મિત્રો। બીએડ ટાટ 1 પાસ થયેલા એટલે કે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ 1 પાસ થયેલા ઉમેદવારો ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તે અહીંયા લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો શિક્ષણ સહાયક માટે અરજી કરી શકે છે। ત્યારબાદ મિત્રો હિન્દી ભાષા માટેની શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે, જેનો રોસ્ટર ક્રમાંક 1 છે। બિન અનામત કેટેગરી માટે તેમજ બીએડ ટાટ 2 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા શિક્ષણ સહાયકની જે હિન્દી વિષય માટેની અરજી કરી શકે છે મિત્રો। જનરલ કેટેગરી માટે એટલે કે અહીંયા બિન અનામત માટેની આ જગ્યા છે મિત્રો શિક્ષણ સહાયક માટેની। ત્યારબાદ મિત્રો સમાજશાસ્ત્ર વિષય માટે એક શિક્ષણ સહાયકની જગ્યા છે, જેમાં બિન અનામત માટે અહીંયા જે કેટેગરી માટે રોસ્ટર ક્રમાંક 2 મુજબ અહીંયા બીએડ ટાટ 2 પાસ થયેલા ઉમેદવારો છે તે સમાજશાસ્ત્ર માટે અહીંયા અરજી કરી શકે છે મિત્રો। વિશેષ શરતો આપેલી છે, વિગતવાર જોઈએ તો ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લિવિંગ સર્ટિફિકેટ તેમજ શૈક્ષણિક લાયકાત તેમજ જરૂરી લાયકાતના તમામ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ 10માં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો 10 સપ્ટેમ્બર 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે। પસંદગી પામેલ કર્મચારીને પ્રાથમિક આશ્રમશાળામાં માધ્યમિક આશ્રમશાળામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય કર્મચારીએ ફરજિયાતપણે આશ્રમશાળામાં નિવાસ કરવાનો રહેશે, તે અંગેની બાંહેધરી આપવામાં રહેશે। એટલે કે મિત્રો જે માધ્યમિક આશ્રમશાળા છે તેમાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોય મિત્રો આશ્રમશાળાના નિયમો અનુસાર બાંહેધરી આપવાની રહેશે મિત્રો કર્મચારીએ। સરકારશ્રીની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારાધોરણ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે મિત્રો ધોરણ 9 થી 11ના જે પગાર ધોરણ મુજબ। જાહેરાતની પ્રસિદ્ધિની તારીખ સુધી ઉમેદવારે શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા સરકારશ્રીના નિયમો મુજબ હોય તેવા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે। તેમજ ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, તેમજ સરકારશ્રીએ માન્ય કરેલ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ ધરાવતા હોવા જોઈએ મિત્રો, જે સરકારશ્રીના નિયમો મુજબ ઠરાવ મુજબ જે સીસીસી અથવા તો કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ધરાવતા હોવા જોઈએ। અરજી મોકલવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો, આચાર્ય શ્રી આશાપુરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા પોસ્ટ પહાડિયા મેઘરજ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી ખાતે પિનકોડ 383350 પર જાહેરાતની 10 દિવસની અંદર મિત્રો તમારે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે। 10/9/2024ના રોજ આ શિક્ષણ સહાયક માટેની 4 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો। તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।